જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંત્રમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નોની શ્રેણીમાં આજે આપણે 14મો ભાગ જે છે એ જોવા જઈ રહ્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે છે તમારું હવે લાસ્ટ રિવિઝન છે. માટે એક તમને નમ્ર વિનંતી કે ચેનલને ખાસ જે છે બરોબર છે સપોર્ટ કરજો, કેમ કે ઘણું બધું ગુજરાતી ગ્રામર જે છે બીજી ગવર્મેન્ટની પરીક્ષાઓમાં જે પૂછાય છે એ પણ હું આમાં આ ચેનલ ઉપર જ મૂકવાની છું, તમને સમજાવવાની છું. તો ખાસ તમને એવી નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ઉર્વી તો બે મીઠા વેણે બોલી નહીં. વાક્યમાંનો નિપાત જે છે જણાવવાનો છે. તો ય મીઠા અને એ અને બી બંને. તો જુઓ, ઉર્વી તો એમાં તો અહીંયા આવે છે બરોબર છે. બે મીઠા વેણે ય અને ય અહીંયા આવે છે. તો અને ય આ બંને આવે છે, માટે સાચો આન્સર શું આવશે? તો કે એ અને બી બંને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખોટી જોડણી જણાવવાની છે. સ્તુતિ, પૂર્વાભિમુખ, ભભૂત અને ટચુકડું. તો સાચો આન્સર જે છે શું છે? તો કે ડી, ટચુકડું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વ્યજન તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. બરોબર છે. વ્યજન કીધું છે. જો વ્યંજન એવું નથી કીધું, વ્યજન. વ્યજન એટલે શું થશે? તો કે પંખો થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ત્રંબાડું તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ જે છે એ આપવાનું છે. તો ત્રંબાડું એનું શિષ્ટ રૂપ જે છે એ નગારું એવું થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધે. ક્યારેય વૃદ્ધ ન થનાર, જે ક્યારેય વૃદ્ધ નથી થતું એને શું કહેવામાં આવે છે? તો કે અજર એવું કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સીમાવાચક નિપાત સાથે બીજો કયો નિપાત વાક્યમાં આવી શકે છે? તો સીમાવાચક નિપાત હોય છે એની સાથે વાક્યમાં હંમેશા ભારવાચક નિપાત જે છે એ આવી શકે છે. તમે ફક્ત આટલું જ લખ્યું છે. બરોબર છે. તો ફક્ત જે છે એ સીમાવાચક નિપાત છે, પણ એની સાથે આપણે એમ જ એવું લખ્યું તો જ એ શું છે? તો કે ભારવાચક નિપાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પહેલું મંદિર છે વાક્યમાં કયા સર્વનામનો ઉપયોગ થયેલો છે? બરોબર છે. તો આન્સર શું આવશે? તો કે ડી, દર્શકવાચક. કારણ કે આ, એ, તે અને પેલું આ ચાર શબ્દો જે છે એ આવે ત્યારે દર્શક સર્વનામ હોઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મગનથી લખાય છે વાક્ય રચના કઈ છે? બરોબર છે. મગન લખે છે તો મગનથી લખાય છે વાક્ય રચના જે છે એ ભાવે વાક્ય રચના છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. શબ્દભેદ અર્થભેદની દૃષ્ટિએ કયું જોડકું ખોટું છે? ગુણ તો સ્વભાવ, ગુણ તો થેલો, વધુ તો વહુ અને વધુ તો પુત્ર. જો આ ગુણ તો સ્વભાવ એ પણ સાચું છે, આ ગુણ એટલે થેલો એ પણ સાચું છે, આ વધુ એટલે વહુ એ પણ સાચું છે, પણ આ વધુ એટલે પુત્ર. આ વધુ જે આપેલું છે એ વધારેના અર્થમાં આપેલું છે, જ્યારે અહીંયા પુત્ર એવું દર્શાવેલું છે. માટે સાચો આન્સર શું છે? તો કે ડી, કારણ કે આ જોડકું જે છે વધુ એટલે પુત્ર વાળું એ ખોટું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી ખોટી જોડણી જે છે એ શોધવાની છે. પરીક્ષા એ સાચું લખાયેલું છે, કારકિર્દી એ પણ સાચું લખાયેલું છે, લિખિત અંગ જે છે એ પણ સાચું લખાયેલું છે, પણ પરિસ્થિતિ જે છે એ ખોટું લખાયેલું છે. કારણ કે પરિસ્થિતિમાં છેલ્લો ત જે આવે એ હંમેશા રસ્વ આવે. માટે સાચો આન્સર છે પરિસ્થિતિ. નેક્સ્ટ તરફ આગળ વધીએ. શબ્દભેદ અર્થભેદની દૃષ્ટિએ અયોગ્ય જોડ શોધવાની છે. દિન એટલે દિવસ, આ સાચું છે. દિન એટલે ગરીબ, આ પણ સાચું છે. ઉંદર એક જંતુ, આ પણ સાચું છે. પણ ઉદર એટલે ખોટ ન થાય, ઉદર એટલે પેટ થાય, એટલે અહીંયા શું છે? તો કે ડી આન્સર જે છે એ સાચો છે. સર્વજ્ઞ શબ્દનો સમાસ જે છે ઓળખાવાનો છે. સર્વજ્ઞ એટલે બધું જાણનાર, છેલ્લે નાર પ્રત્યય આવ્યો એટલે કયો સમાસ આવશે? તો કે ઉપપદ સમાસ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અલંકાર ઓળખાવાનો છે. ઊંઘતાને પાયે જગની જેલ, સજીવારૂપણ અલંકાર થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધાળ મારવી રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ આપવાનો છે. ધાળ મારવીનો અર્થ શું થશે? તો કે ચોરી કરવી. ત્યાર પછી નેક્સ્ટ ડામ ચોળવા રૂઢિપ્રયોગનો અર્થ.
ગરમ તાવો શરીર પર અડાડવો, ધૂતકારી કાઢવું, મેણા મારવા અને સુખ દુઃખનો અનુભવ કરવો. તો સાચો આન્સર શું આવશે? તો કે મેણા મારવા. ત્યાર પછી નેક્સ્ટ, તેલ જોવું ને તેલની ધાર જોવી કહેવત જે છે એનો અર્થ આપવાનો છે. તો તેલની ધાર જુઓ તો જ તેલની કિંમત થાય. ખૂબ સમજી વિચારીને કાર્ય કરવું. તેલને ગાળતી વખતે ધાર જોવી પડે અને કોઈના પેટમાં તેલ રેડવું. તો સાચો આન્સર શું આવશે? તો કે બી, ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. વિભાજ્ય, વિભાજિત, અનંત અને અખંડ. તો સાચો આન્સર જે છે શું આવશે? તો કે ડી, અખંડ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભગવત પ્લસ ઈચ્છા, બરોબર છે. સાચો આન્સર અલગ અલગ રીતે ભગવદ ઈચ્છા, ચાર અલગ અલગ રીતે આપેલું છે, પણ બેમાં જે છે એ દ આપેલો છે ભગવદ ઈચ્છા, અને બેમાં જે છે એ ત આપેલો છે ભગવતી ઈચ્છા, બરોબર. તો સાચો આન્સર શું આવશે? તો કે ભગવદીચ્છા. બરોબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી જોડણી શોધવાની છે. ગતિશીલ એવો શબ્દ આપેલો છે અલગ અલગ ચાર રીતે. તો સાચો આન્સર જે છે એ બી આવશે, ગતિશીલ. નેક્સ્ટ, આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ. પ્રતિષ્ઠા, પદ, અભિમાન અને હોશિયાર. તો આબરૂ એટલે શું આવશે? તો કે પ્રતિષ્ઠા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વિનંતી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ જણાવવાનો છે. વિવેકી, બરછટ, ઉદ્ધત અને શાલીન. તો સાચો આન્સર શું આવશે? તો કે ઉદ્ધત એવો આવશે. ત્યાર પછી નેક્સ્ટ, શ્રુતિ પ્રશ્ન પૂછે છે, પ્રેરક વાક્ય બનાવો. શ્રુતિ પ્રશ્ન પૂછાવે છે, શ્રુતિ પ્રશ્ન પૂછશે, શ્રુતિએ પ્રશ્ન પૂછ્યો અને શ્રુતિ પ્રશ્ન શા માટે પૂછે. સાચો આન્સર શું આવશે? તો કે શ્રુતિ પ્રશ્ન પૂછાવે છે. નેક્સ્ટ, માલિપા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ખેતરમાં, માલપુઠ્ઠા, સીમમાં અને અંદરની બાજુ. તો સાચો આન્સર આવશે અંદરની બાજુ. ત્યાર પછી નેક્સ્ટ, ગાજિયા મેઘ વરસે નહીં કહેવતનો અર્થ આપવાનો છે. મેઘ ગર્જના થાય તો પણ વરસાદ ન થાય. વચનો ખૂબ આપે પણ કોઈ મદદ ન કરે. મેઘ ગરજે તો વીજળી ચમકે જ. માગ્યા મેઘ વરસાવવા. તો સાચો આન્સર આવશે વચનો ખૂબ આપે પણ કોઈ મદદ ન કરે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શિશુ સમાન ગણી સહદેવને અલંકાર ઓળખાવાનો છે. ઉપમા, વ્યતિરેક, રૂપક અને ઉત્પ્રેક્ષા. તો સમાન એવો શબ્દ આવ્યો માટે અલંકાર કયો આવશે? તો કે ઉપમા અલંકાર આવશે. અહીંયા ભૂલથી વ્યતિરેક જે છે એમાં આન્સર ટીક થઈ ગયો છે, પણ સાચો આન્સર જે છે એ ઉપમા આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો બીજી વખત એટલે ડબલ વખત એનિમેશન અપાઈ ગયું છે. ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો તમે સમજી જજો કે ઉપમા જે છે અહીંયા તમારો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંઘર્ષી વ્યંજનોની સંખ્યા કેટલી છે? બરોબર છે. વર્ણ પરિચયમાં 4 પ્રકારના સંઘર્ષી વ્યંજનો આવે છે. શ, શ, શ અને હ. એટલે 3 સ અને 1 હ જે છે એ સંઘર્ષી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. લાંક તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જે છે એ આપવાનું છે. તો લાંક તળપદા શબ્દનું શિષ્ટ રૂપ મરોડ એવું થશે. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. સાચી જોડણી જે છે શોધવાની છે. કિરાતીની, અનુબંધિત, અવગાહીની અને સ્વામીની. બરોબર. સાચી જોડણી જે છે એ છે અનુબંધિત. નેક્સ્ટ, સવારે યોગ કરનાર તંદુરસ્ત રહે છે. વાક્યમાં કૃદંતનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. જો અહીંયા નાર પ્રત્યય આવ્યો, બરોબર છે. તો જ્યારે નાર પ્રત્યય આવે ત્યારે ભવિષ્ય કૃદંત આવે છે. નાર પરથી બનતા તમામ. નારો, નારી, નારું, નારા. બરોબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અલંકાર ઓળખાવાનો છે. જેવો ખાખર ફૂલ્યો ફાગણનો તેવો દિશે દેહ. બરોબર છે. જેવો એવું આવ્યું એટલે જેવો જેવી જેવું જેવા જ્યાં આવે ત્યાં ઉપમા અલંકાર આવે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેવા કર્મો તેવા ફળ. વાક્યમાં રહેલા સર્વનામનો પ્રકાર જણાવો. તો જ્યાં જ અને ત આવે ત્યાં શું આવે? તો કે સાપેક્ષ આવે. નેક્સ્ટ તરફ આગળ વધીએ. શું તમે છાપું વાંચો છો? વાક્યમાં શેનો ભાવ રહેલો છે? આદર, પ્રશ્નાર્થ, ભાવાર્થ અને આજ્ઞાર્થ. તો શું આવશે? તો કે પ્રશ્નાર્થ આવશે. નેક્સ્ટ તરફ આગળ વધીએ. સપૂત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે આપવાનો છે.
તો સપૂત એટલે શું થશે? તો કે કપૂત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જે છે એ જણાવવાનો છે. જીવાણુ, જીમૂત, જીહવા અને જિગીષા એવા અલગ અલગ રીતે 4 ઓપ્શન આપેલા છે. બરોબર છે. અહીંયા જિગીષા, જીહવા, જીમૂત અને જીવાણુ. હવે જુઓ, સૌથી પહેલા આપણે શોધવું હોય તો અહીંયા મોટો જ છે, અહીંયા નાનો જ છે, એટલે નાના જને પહેલા મહત્વ આપવાનું. હવે અહીંયા બેમાં નાનો જ છે, બીમાં અને સીમાં. બરોબર. હવે પેલો તો ઠીક, ચાલો, પણ અહીંયા હ છે અને અહીંયા ગ છે, તો પેલા કોને મહત્વ આપવું પડે? શબ્દકોશમાં પેલા ગ આવે, પછી હ આવે, એટલે ગ પેલા આવે. બરોબર. એટલે ખબર પડી ગઈ આપણને કે જીગીષા, પછી જીહવા. હવે એ સ્વાભાવિક છે કે જો જીહવાની બાજુમાં અહીંયા કોઈ બીજો એવો શબ્દ હોત તો આપણે થોડોક વિચાર કરત, પણ હવે આપણને ખબર પડી જ છે કે પેલા ગ આવે, પછી અહીંયા હ આવે. હવે રસ્વ જે છે એનો જે ક્રમ છે પૂરો થઈ જાય પછી દીર્ઘ જ લેવાનું, એમાં પેલા મ આવે અને પછી વ આવે, એટલે સાચો આન્સર શું આવશે? તો કે બી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખાલીસ શબ્દનો સાચો સમાનાર્થી અર્થ જણાવવાનો છે. તો ખાલીસ એટલે નિખાલસ એવો અર્થ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તબક તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જે છે એ આપવાનું છે. તો તબક તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જે છે એ રકાબી એવું થાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચતુહ વત્તા પદી એની સંધિ જે છે એ જોડવાની છે. તો ચતુષ્પદી એ સાચી સંધિ થશે. નેક્સ્ટ તરફ આગળ વધીએ. યાજ્ઞસેની શબ્દનો સાચો સમાનાર્થી શોધવાનો છે. તો યાજ્ઞસેની એટલે દ્રૌપદી એવો એનો સમાનાર્થી થશે. ત્યાર પછી નેક્સ્ટ તરફ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જે છે એ શોધવાનો છે. ભેષજ એટલે જે છે ઓસડ એવો અર્થ થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. તે મારી વાત માનશે ને? વાક્યમાંનો નિપાત જે છે એ જણાવવાનો છે. સાચો નિપાત શું આવશે? કે ને. ચાલો, ત્યાર પછી મિતભાષી શબ્દનો વિરુદ્ધાર્થી. મિતભાષી એટલે ઓછું બોલવા વાળો, તો સામે શું આવશે? તો કે બોલકું. નેક્સ્ટ છંદ ઓળખાવાનો છે. ને સંગે વસવા તણો હટ કરી ના આપું વધુ કષ્ટ. તો સાચો આન્સર શું આવશે? શાર્દુલ વિક્રીડિત. નેક્સ્ટ સમાસ ઓળખાવાનો છે. પુસ્તકાલય. બરોબર છે. પુસ્તકોનું આ લય તત્પુરુષ. સાચી જોડણી વિસ્તૃત અલગ અલગ રીતે આપેલું છે, પણ બી જે છે બરોબર છે એની સાચી જોડણી બનશે. નેક્સ્ટ તરફ આગળ વધીએ. તારે ખાવો હોય એટલો ખાજે ને નિપાત ઓળખાવાનો છે. તો અહીંયા શું આવ્યું? અંતમાં ને. તો સાચો આન્સર શું આવશે? ને. ત્યાર પછી પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણા છંદ જે છે એ ઓળખાવાનો છે. તો એમાં સાચો છંદ શું આવશે? તો કે શિખરણી આવશે. અને નવું ફૂટેલું પાન, તો નવા ફૂટેલા પાનને આપણે કૂંપણ તરીકે ઓળખાવીએ છીએ. બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, તમે મારી સાથે અત્યાર સુધી જોડાયેલા રહ્યા. અને એક આપને નમ્ર વિનંતી, બરોબર છે, કે મારી જે આ યુટ્યુબ ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરજો. ફરી પાછા આપણે નવા વિડીયોમાં ઝડપથી મળીશું. જય હિન્દ, જય ભારત.